નમસ્તે, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં મિત્રો આપણે આઈસીડીએસ યોજનાનું વહીવટી માળખું છે એ આપણે ડિટેલથી છે એ સમજવાના છીએ. તો જે પણ બહેનો જે છે એ આઈસીડીએસની અંતર્ગત જે આ મુખ્ય સેવિકાની પોસ્ટ આવનારી છે તો એના માટેની જે તૈયારી કરી રહ્યા છે તો ખાસ વિનંતી છે કે વિડીયો છે એ બધા જ જે છે એ હંમેશા જે છે એ જોતા રહે અને સાથે સાથે નોટ્સ પણ બનાવતા રહે. કેમ કે આ જે મુખ્ય સેવિકાને લગતી જે કામગીરીનો જે પોર્શન છે ચોથા નંબરનો સિલેબસમાં તમે જોયું છે તો એ કેટલા માર્કનો છે? 75 માર્કનો છે. અને મોસ્ટ ઓફને એ જ નથી ખબર કે કઈ રીતનું જે છે એ જોબ નોટિફિકેશન જે જોબ ચાર્ટ છે મુખ્ય સેવિકાનું એમાં કઈ કઈ ટાઈપની કામગીરી આવે છે, એમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે એ મુખ્ય સેવિકામાં પૂછાય છે. તો આપણે એ જે છે એ અનુક્રમણિકા મેં તમને અગાઉના વિડીયોમાં જણાવી દીધી છે કે કઈ રીતે આપણે અનુક્રમણિકા વાઇઝ જે છે એ મુખ્ય સેવિકાની કામગીરીને લગતા પ્રશ્નો છે એ આપણે સમજશું. તો આજના વિડીયોમાં આપણે આઈસીડીએસ જે છે સ્કીમ જે એને ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ યોજના જે છે એનું વહીવટી કામ જે છે એ સંભાળે છે એ બધા જ કાર્યકર્તાઓ જે છે એનું માળખું કઈ રીતે ગોઠવેલું છે એ આપણે જોવાનું છે. તો સૌથી ઉપર જે આવે છે એ આવે છે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય, જે ભારત સરકારનો છે. કોનો છે? ભારત સરકારનો છે. એની નીચે છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગ, તો એ પણ ભારત સરકારનો અંતર્ગત જે છે એ આવે છે. તો આ બંને જે છે એ ભારત સરકારના જે છે એ વિભાગ છે. અને એની નીચે જે છે એ દરેક રાજ્યનો જે છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગ છે, જે શું કરે છે? આઈસીડીએસ જે પ્રોજેક્ટ છે એનું શું કરે છે? મોનિટરિંગ કરે છે. એની નીચે આવશે સચિવશ્રી, કમિશનરશ્રી, જે મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર હોય છે સચિવ અને કમિશનરશ્રી. તો એની નીચે આ સચિવ અને કમિશનર આવશે. એની નીચે આવશે નિયામકશ્રી. ત્યારબાદ જિલ્લા કક્ષાએ જે હોય છે એને કહેવાય છે પ્રોગ્રામ ઓફિસર. અને એની નીચે તાલુકા કક્ષાએ હોય છે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી. અને ત્યારબાદ જે છે એ તાલુકા કક્ષાથી પછી નીચે જે હોય છે સેક્ટર. તો સેક્ટરમાં શું હોય છે કે 5 થી 10 જે આંગણવાડી હોય છે એનું એક જૂથ હોય છે અને એને સેક્ટર જે છે એ નામ આપી દીધું હોય છે. તો એ સેક્ટર દીઠ જે છે એ એક મુખ્ય સેવિકા જે છે એ મૂકેલા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? સુપરવાઇઝર. કેમ કે એનું કામ જ જે છે એ આંગણવાડી કાર્યકરનું જે છે એ શું કરવાનું? સુપરવિઝન કરવાનું છે. એટલે સુપરવાઇઝર પણ કહેવાય છે અથવા તો મુખ્ય સેવિકા પણ કહેવાય છે. અને મુખ્ય સેવિકાની નીચે દરેક આંગણવાડી દીઠ જે હોય છે એ હોય છે આંગણવાડી કાર્યકર. દોસ્તો ખાસ એક વાત આમાં યાદ એ રાખજો કે દરેક જે વસ્તી છે એમાં 1000ની વસ્તી દીઠ જે છે એ એક આંગણવાડી જે છે એ ખોલવામાં જે છે એ ખોલી શકાય એ ટાઈપનું જે છે એનો અંશ નક્કી કરેલો છે. આંગણવાડી કાર્યકરની નીચે હોય છે હેલ્પર, જેને શું કહેવાય છે? મદદનીશ પણ કહેવાય છે, જે આંગણવાડી કાર્યકરને રોજબરોજની જે આંગણવાડીની જે પ્રવૃત્તિ હોય છે એની અંદર શું કરે છે? આંગણવાડી કાર્યકરને મદદ કરે છે. તો આ ટાઈપનું જે છે એ આખું આઈસીડીએસ યોજનાનું વહીવટી માળખું છે. હવે આપણે જ્યાં આઈસીડીએસ યોજના શું છે એ જોઈએ. તો આઈસીડીએસ યોજનાને કહેવાય છે સંકલિત બાળ વિકાસ યોજના. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. હવે આ જે સંકલિત બાળ વિકાસ યોજના છે એ શું છે સૌ પ્રથમ એ જોઈએ. તો આપણને એ તો ખબર જ છે કે ભાઈ બાળ વિકાસ માટે જે છે એ આંગણવાડી છે. અને એમાં શું કરવામાં આવે છે? સંકલિત સ્વરૂપે જે છે એ સેવા અપાય છે. સંકલિત સ્વરૂપે એટલે એક સેવાઓનો સમૂહ જે છે એ નક્કી કર્યો છે. એવું નથી કે ભાઈ માત્ર આંગણવાડીની અંદર બાળકોને ભણાવવામાં જ આવે છે, એવું નથી. જે 6 વર્ષથી નીચેના બાળકો છે એને વિવિધ પ્રકારની સેવા જે છે એ પ્રોવાઈડ જે છે એ કરવામાં આવે છે. એટલા માટે જ તેનું નામ આપવામાં આવ્યું છે સંકલિત બાળ વિકાસ યોજના. કેમ કે સેવા જે છે એ બધી 6 પ્રકારની સેવા જે છે અપાય છે. એની અંદર જે છે એ બાળકોને આરોગ્ય તપાસ થાય છે, બાળકનું કુપોષણ જે છે એ ક્યાં બાળકો જે છે એ કુપોષણમાં જે આવે છે, એ સિવાય એમનું જે પોષણ અને આરોગ્યને લગતું શિક્ષણ પણ આપવામાં આવે છે. એ સિવાય સગર્ભા માતા જે હોય છે, ધાત્રી માતાઓ હોય છે, કિશોરીઓ હોય છે, એની આરોગ્ય તપાસ થાય છે. જો ત્યાં આરોગ્ય તપાસ ન થઈ શકવામાં હોય તો એને પીએચસી સેન્ટરની અંદર રિફર પણ જે છે એ આંગણવાડી કાર્યકર છે એ સુપરવાઇઝર મારફત કરતા હોય છે. તો એ બધી સેવાઓ જે છે એ સંકલિત સ્વરૂપે જે છે એ આઈસીડીએસના જે આંગણવાડી હોય છે એની અંદર આપવામાં આવે છે. તો
આ સેવાઓ જે છે એ કોના માટે છે? 6 વર્ષથી નીચેના બાળકો માટે. કેમ કે જે આંગણવાડીમાં જે બાળક હોવાનું એ આપણને ખબર જ છે કે 6 વર્ષથી નીચેનું હોવાનું. કેમ કે 6 વર્ષ પછી તો ઓટોમેટિક શેની અંદર શિફ્ટ થઈ જાય? પ્રાથમિકમાં. તો 3 થી 6 વર્ષના જે બાળકો છે એ આંગણવાડીની અંદર આવે છે અને એને શું કરવામાં આવે છે? સંકલિત સ્વરૂપે જે છે એ બાળ વિકાસ માટે સેવા છે એ આપવામાં આવે છે. એ સિવાય સગર્ભા જે છે એમને પણ સેવાઓ આપવામાં આવે છે. ધાત્રી માતાઓને પણ જે છે એ અમુક જે છે એ રસીઓ છે, પછી વિટામિન એના દ્રાવણો આપવામાં આવે છે, અમુક જે છે એ લોહ તત્વની ગોળીઓ છે, એ બધું જ જે છે એ કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓને જે છે એ સેવાઓ છે એ આંગણવાડીમાં આપવામાં આવે છે. એ સિવાય દોસ્તો જે આ આઈસીડીએસ જે આખો પ્રોગ્રામ છે એ માનવ સંસાધન વિકાસ મંત્રાલયની હેઠે આવે છે. તો આ પણ એક ખાસ છે, એ યાદ રાખજો. ત્યારબાદ આપણે જોઈએ તો આઈસીડીએસ જે યોજના છે એની શરૂઆત ક્યારે થઈ? તો એની શરૂઆત થઈ 2 ઓક્ટોબર 1975 રોજ. ક્યારે થઈ? 2 ઓક્ટોબર 1975 રોજ. તો 2 ઓક્ટોબર એટલે તમને ખબર જ છે કે કોનો જે છે જન્મ જયંતિ છે? ગાંધીજીની. અને 2 ઓક્ટોબર 1975 રોજ જે છે એ 106મી જન્મ જયંતિના પ્રસંગે જે છે એ સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસની છે એ શરૂઆત કરવામાં આવી. અને કઈ જગ્યાએ કરવામાં આવી? છોટા ઉદેપુરની અંદર જે તેજગઢ ગામ છે ત્યાંથી જે છે એ આઈસીડીએસ યોજનાનો છે એ શુભારંભ કરવામાં આવ્યો. તો ખાસ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ ખાસ યાદ રાખજો અને સાથે સાથે એવું લાગે તો નોંધી પણ લેજો. હવે આપણે જોવાનું છે કે આઈસીડીએસ યોજનાના હેતુઓ શું છે? કેમ કે આઈસીડીએસ યોજના શરૂ કરી તો એનો કંઈક હેતુ તો હશે ને. આમ તો નથી કરી નાખ્યું. આપણે જોયું જ છે કે ભાઈ આઈસીડીએસમાં જે છે કેટલી બધી સંકલિત જે છે બાળ વિકાસ માટે સેવાઓ પણ આપવામાં આવે છે. તો એના હેતુઓ જે છે એ છે કે ભાઈ 6 થી 6 વર્ષના જે બાળકો છે, 0 થી 6 વર્ષના બાળકો, એનો જે આરોગ્યનો દરજ્જો છે એમાં શું કરવો? સુધારો કરવો. અને એમાં સુધારો કરીને જે છે એ બાળકનો શારીરિક વિકાસ થાય, એનો માનસિક વિકાસ થાય, એમનો સામાજિક વિકાસ થાય એવું શિક્ષણ છે એને જે છે એ આંગણવાડીની અંદર પૂરું પાડવું. એ સિવાય જે મુખ્ય હેતુ છે એ છે અધવચ્ચેથી જે બાળકો જે છે એ શાળા છોડી જનાર છે એનું પ્રમાણ છે એ ઘટાડવું. કેમ કે જે બાળકોને જે છે એ આ સમયગાળાની અંદર જે છે એ મોસ્ટ ઓફ શું કરે છે? એની પરિસ્થિતિ અને એનું આરોગ્ય તે ટાઈપનું હોય છે કે શું કરી દે છે? વચ્ચેથી શાળા છોડી દે છે. તો આ પ્રમાણ છે એ ઘટાડવાનો એક ઉદ્દેશ પણ છે એ આની અંદર રહેલો છે. એ સિવાય જે છે એ સગર્ભા જે હોય છે, ધાત્રી માતાઓ હોય છે, એને આરોગ્ય અને પોષણનું જે છે એ શિક્ષણ પણ જે છે એ પૂરું પાડવાનો જે છે આની અંદર ઉદ્દેશ રહેલો છે, હેતુ રહેલો છે. હવે જે છે એ આપણે જોવાનું છે કે ભાઈ જે આ આઈસીડીએસ યોજનાનું જે પ્રતીક છે એ શું છે? તો આ તમે આવો સિમ્બોલ તો જોયો જ હશે. આઈસીડીએસ યોજનાનો આ રીતનો સિમ્બોલ જે છે એ છે. તો અહીંયા જે છે એ એક સૂર્યનું જે છે તેજ તમને જોવા મળે છે. તો સૂર્ય જે છે એ શું છે? આઈસીડીએસ યોજનાના પ્રતીક સ્વરૂપે રાખવામાં આવ્યું છે. તો સૂર્ય છે એ શેનો જે સિમ્બોલ છે? તેજ અને પ્રકાશની. તો આપણને ખબર છે કે તેજ અને પ્રકાશ છે એ સૂર્ય આપે છે, એટલે તેજ અને પ્રકાશનો જે છે એ પ્રતીક છે એ સૂર્ય છે. એ સિવાય અજ્ઞાનતા નાશકનો જે છે એ સૂર્ય છે એનું પ્રતીક ગણવામાં આવશે. જ્ઞાન જ્યોતને વધારે છે સૂર્ય, એટલા માટે આઈસીડીએસ યોજનાનું પ્રતીક છે એ શું રાખવામાં આવ્યું છે? સૂર્ય રાખવામાં આવ્યું છે. તો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ છે એ યાદ રાખજો. સિમ્બોલ પણ મેં અહીંયા દર્શાવ્યો છે, જોઈ લેજો. એ સિવાય દોસ્તો જે માતાઓ જે છે, માતા એ બાળકોના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો જે છે એ શું છે? આધાર છે. તો એ એટલા માટે જે છે એ આ યોજનાની અંદર જે છે એ સગર્ભા માતાઓ છે, ધાત્રી માતાઓ છે, એના ઉપર ખાસ છે એ ભાર મૂકવામાં આવ્યો છે. કેમ કે જો માતાઓનું આરોગ્ય સારું હશે, માતાઓમાં જો શિક્ષણ જે છે એ હશે, તો બાળકોનો જે છે એ વૃદ્ધિ વિકાસ થશે. કેમ કે આનો જે બાળકોનો વૃદ્ધિ અને વિકાસનો આધાર જ છે એ શું છે? માતા છે. હવે દોસ્તો જે આપણે જોયું હતું કે મેં તમને કીધું કે ભાઈ આઈસીડીએસ યોજના છે એ શું છે? તો કે બાળ વિકાસ માટે અપાતી સંકલિત જે સેવાઓ છે એ તે શું કહેવાય છે? જે છે એ સંકલિત બાળ વિકાસ યોજના કહેવાય છે. તો એની અંદર વિવિધ સેવાઓનું જે છે એ શું છે? સંકુલ છે. એક આખું ટૂંકમાં કહેવાય ને કે જે શું કહેવાય? એક આખું માળખું છે. તો આ વિવિધ સેવાઓ કઈ કઈ છે? તો અહીંયા વિગતવાર જણાવી છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ આપવામાં આવે છે. કોને? તો કે 3 થી 6 વર્ષના બાળકોને. એ સિવાય પૂરક પોષણ, રોગ પ્રતિકારક રસીઓ જે છે એ પણ જે છે એ સેવા પૂરી પાડવામાં આવશે.
આરોગ્યની તપાસ જે છે એ ત્યાં થાય છે. સંદર્ભ નિષ્ણાંત સેવાઓ, એ સિવાય આરોગ્ય અને પોષણ શિક્ષણ. તો આ વિવિધ સેવાઓનું સંકુલ જે છે એ ICDS યોજના છે. અને આપણે જોયું કે ભાઈ 1000ની વસ્તી દીઠ છે એ એક આંગણવાડી જે છે એ ખોલવાની મંજૂરી છે એ સરકાર છે અત્યારે આપે છે. 1000ની વસ્તી હોય તો ત્યાં એક આંગણવાડી હોવી જોઈએ. અને આંગણવાડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આંગણવાડીને કયા નામથી ઓળખવામાં આવે છે? નંદઘર નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ પણ એક ખાસ યાદ રાખજો. અત્યારે જે આંગણવાડી છે એ ત્યાં તમે જોશો તો તમે લખેલું જ છે નંદઘર. તો આ વાત થઈ આપણે ICDS યોજનાના હેતુઓ અને એના પ્રતીક વિશેની. હવે આપણે સંકલિત બાળ વિકાસ યોજનાના જે લાભાર્થીઓ છે, સંકલિત બાળ વિકાસ યોજનાના જે લાભાર્થીઓ છે એની વાત કરવાની છે અને એને જે સેવાઓ અપાય છે એની વાત કરવાની છે. તો દોસ્તો, જે આ સંકલિત બાળ વિકાસ યોજના છે તો એની અંદર જે છે એ લાભાર્થીઓ જે હોય છે એને 6 પ્રકારની સેવાઓ છે એ પૂરી પાડવામાં આવે છે. એ 6 પ્રકારની કઈ કઈ સેવાઓ એ હું તમને કહી દઉં, પરંતુ એ હું તમને લાસ્ટમાં કહીશ. પરંતુ અત્યારે તમે એમ સમજી લો કે ભાઈ જે પહેલું છે એ 0 થી 6 માસના બાળકો. તો 0 થી 6 માસના બાળકોનું શું ધ્યાન રાખવાનું હોય છે? તો કે રોગ પ્રતિકારક રસીઓ છે એમને ટાઈમસર મળી ગઈ છે, જેવી કે ક્ષય છે, TB છે, ધનુર છે, લકવો છે, ઓરી છે, ટાઇફોઇડ છે, ડિપ્થેરિયા છે. આ બધી જ પ્રકારની રસીઓ છે એ એને ટાઈમસર મળી ગઈ છે કે નહીં એ તમને તમારા ઘરે જો કોઈ નાનું બાળક હોય 6 વર્ષથી નીચેનું તો તમને ખબર જ હશે કે જે આરોગ્ય કાર્યકર હોય છે અથવા તો આંગણવાડી વર્કર હોય છે એ સમયાંતરે છે તમારા ઘરની મુલાકાત લેતા હોય છે અને તમને જે છે એ કાર્ડ પણ આપતા હોય છે અને એની અંદર જે છે એ રસીઓનું ટાઈમ ટેબલ હોય છે. તો આ રસીઓ જે છે એની સેવાઓ પૂરું પાડવાનું કામ પણ જે છે એ આ યોજના અંતર્ગત આવે છે. એ સિવાય આરોગ્ય તપાસ. તો આરોગ્ય તપાસ કોની? તો કે સગર્ભા જે હોય છે, ધાત્રી માતા હોય છે, એ બધાને આરોગ્ય તપાસ કરવાનું કાર્ય પણ જે છે એ આ યોજના અંતર્ગત આવે છે. એ સિવાય વિવિધ સંદર્ભ સેવાઓ જે છે એ પણ જે છે એ આ યોજના જે છે એ પાડે છે. તો તમે 3 તો અહીંયા જ ગણી લો: રોગ પ્રતિકારક રસીઓ, આરોગ્ય તપાસ અને વિવિધ સંદર્ભ સેવાઓ. તો આ 3 થઈ ગઈ. હવે બીજી 3 કઈ કઈ? તો કે 6 મંથથી જે 3 વર્ષના જે બાળકો છે એને શું? તો કે એને પૂરક પોષણ જે છે એ પૂરું પાડવાની જવાબદારી જે છે એ સંકલિત બાળ વિકાસ યોજનાના જે છે એ આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકાને સોંપવામાં આવેલી છે. તો પૂરક પોષણ જે છે એ વર્ષના જે છે એ 300 દિવસ જે છે એ એમને 300 દિવસ છે એ એમને લાભ મળે એ ટાઈપનું જે છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે ભાઈ ફરજિયાત 6 મંથથી 3 વર્ષના જે બાળકો છે એને વર્ષના 365માંથી 300 દિવસ જે છે એ પૂરક પોષણનો જે છે એ લાભ મળવો જોઈએ. તો 1, 2, 3 ને 4 જે છે એ સેવા થઈ ગઈ. રોગ પ્રતિકારક રસીઓ તો ઓલરેડી અહીંયા પણ આવી ગયું, તો એ તો આમાં આવશે. આરોગ્ય તપાસ અને વિવિધ સંદર્ભ સેવાઓ તો એ પણ અહીંયા છે. હવે જે આવે છે એ છે 3 થી 6 વર્ષના બાળકો. તો 3 થી 6 વર્ષના બાળકોને જે છે એ પૂરક પોષણ જે છે એ ફરજિયાત છે એ આપવાનું છે. રોગ પ્રતિકારક રસીઓ પણ જે છે એમાં આવશે, આરોગ્ય તપાસ આવશે, સંદર્ભ સેવાઓ આવશે. અને 3 થી 6 વર્ષના બાળકોને એક જે વધારે જે પોઈન્ટ અહીંયા ઉમેરવાનો એ છે અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ. શું? અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ. તો અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે શું? તો કે પ્રાથમિકમાં બાળક જાય એ પહેલાનું શિક્ષણ. તો આ જે છે ને એ ખાસ યાદ રાખજો. અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ 3 થી 6 વર્ષના બાળકોને છે એ આપવામાં આવે છે. તો પ્રશ્ન તમને કદાચ એમ પૂછે કે ભાઈ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ કયા વયના બાળકોને છે એ પૂરું પાડવામાં આવે છે? તો એમાં તમારે યાદ રાખવાનું છે આ ફિગર 3 થી 6 વર્ષના બાળકોને છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ આપવામાં આવે છે. તો સેવા કેટલી થઈ ગઈ? 1, 2, 3, 4 અને 5. હવે હજી આગળ છે કે ભાઈ સગર્ભા માતાઓ, સગર્ભા મહિલાઓ. તો એમને જે છે એ આરોગ્ય તપાસ કરવાનું કાર્ય જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? આરોગ્ય કાર્યકર દ્વારા છે એ કરવામાં આવે છે. એ સિવાય ધનુર વિરોધી રસી, પૂરક પોષણ અને આરોગ્ય અને પોષણનું શિક્ષણ જે છે એ પણ જે છે એ સુનિશ્ચિત થાય એ માટેનું જે છે એ આ યોજનાની અંદર સેવા છે એ નક્કી કરવામાં આવી છે. તો આ રીતે 6 સેવાઓ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ. તો અહીંયા આપણે જોયું હતું સંકલિત બાળ વિકાસ યોજનાના લાભાર્થીઓને અપાતી સેવાઓ. તો એમાં લખ્યું છે ભાઈ 6. તો ઘણીવાર પ્રશ્ન એમ પૂછે કે ભાઈ સંકલિત બાળ વિકાસ યોજનાના જે લાભાર્થીઓ છે એને કેટલા પ્રકારની સેવાઓ છે એ અપાય છે? તો 6 પ્રકારની. કઈ કઈ? તો કે રોગ પ્રતિકારક રસીઓ, આરોગ્ય તપાસ, એ સિવાય વિવિધ સંદર્ભ સેવાઓ, પૂરક પોષણ, અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને મહિલાઓને આરોગ્ય અને પોષણ શિક્ષણ. એ સિવાયની જે આ બધી જે છે એ તો રિપીટ જ થશે.
તો હવે આ 6 છે એ મુખ્ય તમારે યાદ રાખવાની છે. એ સિવાય ધાત્રી જે માતાઓ હોય છે, ધાત્રી માતાઓ, એને પણ જે છે એ એની આરોગ્ય તપાસ છે, પૂરક પોષણ છે, આરોગ્ય અને પોષણ શિક્ષણ છે અને સંદર્ભ સેવાઓ જે છે એ પૂરી પાડવામાં આવે છે. સંદર્ભ સેવાઓથી દોસ્તો શું મતલબ છે? તો કે જે છે એ એમને ANN અને MLSV પાસે જે છે એ શું કરવામાં આવે છે? મોકલવામાં આવે છે. અને જો ANN અને MLSV પાસે મોકલતા પણ જો પ્રશ્ન સોલ્વ ન થાય અથવા તો જે છે એ સેવા છે એમને સરખી જે છે એ જરૂરી ન મળે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે છે એમને શું કરવામાં આવશે? રિફર કરીને મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ દોસ્તો જે અન્ય મહિલાઓ જે છે એને આરોગ્ય અને પોષણનું શિક્ષણ આપવામાં આવે છે. કિશોરીઓ જે હોય છે, જે નાની છોકરીઓ જે કહેવાય છે કિશોરીઓ, તો એને પણ જે છે પૂરક પોષણ, આરોગ્ય તપાસ, રસીકરણ, આરોગ્ય અને પોષણ શિક્ષણ અને સંદર્ભ સેવાઓ જે છે એ પૂરી પાડવામાં આવે છે. આરોગ્ય અને પોષણ શિક્ષણમાં અંદર શું આવશે? તો કે 15 થી 45 વર્ષની જે સ્ત્રીઓ હોય છે અને જે ધાત્રી માતાઓ હોય છે એને બાળ ઉછેરનું જે છે એ જ્ઞાન પૂરું પાડવામાં આવે છે. બાળ ઉછેરમાં તો કે બાળ ઉછેર કઈ રીતે કરવો, બાળકોની સંભાળ કઈ રીતે રાખવી, આરોગ્ય અને પોષણનું જે છે એ કઈ રીતનું જે છે અંદર કનેક્શન છે અને આરોગ્ય અને પોષણ જે છે કઈ રીતે બાળકોને પૂરું પાડવું અને તમારે પણ જે છે મહિલાઓને કઈ રીતે ધ્યાન રાખવું, એ બધી જ વસ્તુ છે એ આરોગ્ય અને પોષણ શિક્ષણ અંતર્ગત 15 થી 45 વર્ષની જે સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ હોય છે એને જે છે એ સમજાવવામાં આવે છે. તો આ રીતે જે છે એ સમગ્ર આપણે જે આજના વિડીયોમાં આપણે ICDS યોજનાનું વહીવટી માળખું અને જે ICDS યોજનાઓ દ્વારા આપવાથી વિવિધ સેવાઓ જે છે એ આપણે આજે જોઈ. તો વિડીયો દોસ્તો તમને આજે કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો ખાસ તમારા દોસ્તો સાથે શેર કરજો. અને જે પણ બહેનો જે છે એ મુખ્ય સેવિકાની તૈયારી કરતી હોય એ ખાસ એમને વિનંતી કે આ લેક્ચર છે એ જોઈન કરી લે, જેથી કરીને અત્યારથી જે છે એ આ 75 માર્કનું જે છે પોર્શન છે એ તમારે કમ્પ્લીટ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે અનુક્રમણિકા વાઇઝ જે છે એ આગળનું છે એ ચેપ્ટર સમજીશું. થેન્ક યુ.